મને એકચ્યુઅલી એપ્રિલના મહિનામાં એકદમ હાથમાં સડન દુખાવો ઉપડેલો અને હાથનું કામ કરતો ઓછો હોય એવું અનુભવ થતો હતો. એટલે સડનલી એકદમ મને દુખાવો વધી ગયો. તો અમે રિગવેલ હોસ્પિટલમાં ગયા. ત્યાં આગળ સાહેબે બધું ચેક કર્યું, પછી MRI કરાયો. સડન મણકાની મને તકલીફ અહીંયા આગળ હતી, એટલે જેના લીધે મને સાહેબે અહીંયા આગળ ઇન્જેક્શન આપેલું, જે પછી મને લગભગ અઠવાડિયા 10 દિવસમાં જ ફરક દેખાવાનો શરૂ થઈ ગયો અને ઘણું સારું 10-15 દિવસમાં તો મને થઈ ગયું. આજની તારીખમાં મને જરાય પણ દુખાવા જેવું કશું જ છે નહીં, કોઈ તકલીફ નથી ને બહુ જ સારું લાગે છે. મારું કામ છે કે ભણાવવાનું છે, એટલે મને હાથ આખો દિવસ ઉપર કરવો પડે, નીચો કરવું પડે, હાથને સ્ટ્રેસ પડે, પણ કોઈ તકલીફ મને થતી નથી. મારું નામ પાર્થ પટવા છે. મારી ઉંમર 35 વર્ષ છે. હું આમ વિસનગર છું, પરંતુ હાલમાં અમદાવાદ રહું છું. બેઝિકલી હું એક ટીચર છું. મારી ઇન્સ્ટિટ્યૂટ જે છે સિંધુ ભવન રોડ ઉપર છે. હું IGCSE બોર્ડ ભણાવું છું. બેઝિકલી મારા મેઇન સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ છે, બિઝનેસ સ્ટડીઝ છે. મને એકચ્યુઅલી એપ્રિલના મહિનામાં એકદમ હાથમાં સડન દુખાવો ઉપડેલો અને હાથનું કામ કરતો ઓછો હોય એવું અનુભવ થતો હતો. એટલે સડનલી એકદમ મને દુખાવો વધી ગયો. મને જ્યારે તકલીફ થઈ ત્યારે બેઝિકલી ડૉક્ટર હિતેશ પટેલનો છોકરો જે કલ્ચર પટેલ છે એને હું ભણાવું છું, અને એની સાથે મારા ફોન પર વાતચીત થતી હતી. તો એ દરમિયાન એને કીધું કે મારા પપ્પા આના રિલેટેડ ડૉક્ટર છે, તો તમે એકવાર બતાવી જુઓ. અને પછી મેં સાહેબ સાથે બતાવ્યું અને સાહેબની સલાહ પ્રમાણે આગળની મેં પ્રોસિજર કરી. સડન મણકાની મને તકલીફ અહીંયા આગળ હતી, એટલે જેના લીધે મને સાહેબે અહીંયા આગળ ઇન્જેક્શન આપેલું, જે પછી મને લગભગ અઠવાડિયા 10 દિવસમાં જ ફરક દેખાવાનો શરૂ થઈ ગયો અને ઘણું સારું 10-15 દિવસમાં તો મને થઈ ગયું. મને ઇન્જેક્શન લેતા હાર્ડલી કદાચ 1 મિનિટથી પૂરી સાહેબે મને ઇન્જેક્શન આપતા લાગી નથી, અને ઇન્જેક્શન લીધા એના અઠવાડિયા પછી મને એવું ફીલ થવા માંડ્યું નથી કે હવે મને હાથમાં રાહત થાય છે. બાકી પહેલા તો મને એટલી તકલીફ થતી હતી કે હાથ માટે ઊંચો નહોતો થતો, મુઠ્ઠીમાં જાણે તાકાત જ ના હોય એવું મને ફીલ થતું હતું. એની જગ્યાએ અઠવાડિયામાં તો ઘણો બધો ફરક દેખાવાનો ચાલુ થઈ ગયેલો. સાહેબે જ્યારે ઇન્જેક્શન લેવાની વાત કરી ત્યારે બેઝિકલી મને બીક લાગતી હતી કે આવું ઇન્જેક્શન લેવું હોય. ખરેખર મને એવું લાગતું હતું કે એનાથી બહુ દુખાવો થશે અને તકલીફ પડશે. પણ સાહેબે જે રીતે ઇન્જેક્શન આપ્યું ઓપરેશન થિયેટરમાં વાતો કરતા કરતા મને ખબર જ ના પડી કે ક્યારે ઇન્જેક્શન અપાઈ ગયું. મને આ ઇન્જેક્શન લીધે ઓલમોસ્ટ 4 મહિના જેવું થઈ ગયું છે, પણ આજની તારીખમાં મને જરાય પણ દુખાવા જેવું કશું જ છે નહીં, કોઈ તકલીફ નથી ને બહુ જ સારું લાગે છે. મારું કામ છે કે ભણાવવાનું છે, એટલે મને હાથ આખો દિવસ ઉપર કરવો પડે, નીચો કરવું પડે, હાથને સ્ટ્રેસ પડે, પણ કોઈ તકલીફ મને થતી નથી. હું જ્યારે હોસ્પિટલમાં એડમિટ થયો ત્યારે સ્ટાફ બહુ જ કોઓપરેટિવ હતો, બહુ જ સારી રીતે સ્ટાફનું વર્તન હતું. હોસ્પિટલમાં એકદમ ચોખ્ખાઈ બી સારી હતી અને ડૉક્ટરનું પણ જોડે વાતચીત થતી હતી. તો બહુ પોઝિટિવ રિસ્પોન્સ હતો અને મને બહુ સારું લાગ્યું. જો મારા જેવી કોઈને તકલીફ હોય તો હું એવી સલાહ આપીશ કે તમે ભલે બીજા બધા ડૉક્ટરને બતાવ્યા, પણ એકવાર ડૉક્ટર હિતેશ પટેલ રિગવેલ હોસ્પિટલમાં મળી અને એમની સલાહ લેવી જોઈએ, અને એ પ્રમાણે એ જે પ્રમાણે સલાહ આપે એ પ્રમાણે આગળની પ્રોસિજર કરવી જોઈએ. થેન્ક યુ સો મચ ડૉક્ટર હિતેશ પટેલ. આપની સારવારથી હું જલ્દી સાજો થઈ ગયો, અને વધારે અને હું એવું સજેસ્ટ કરીશ કે કોઈને પણ આવી તકલીફ હોય તો એકવાર જરૂરથી ચોક્કસથી રિગવેલ હોસ્પિટલનો સંપર્ક કરવો.